माननीय आदरणीय डॉक्टर नागर सर, वाइस प्रिंसिपल तथा होम साइंस विभागना अध्यक्षा प्रोफेसर रोहिणीबा जाडेजा, सर्व अध्यापक मित्रों અને વિશ્વ મહિલા દિવસમાં ઉપસ્થિત શક્તિ સ્વરૂપા આપ સૌ વાલી દીકરીઓને હું આ તકે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું, અભિનંદન કરું છું. દીકરીઓ, આપ સૌ જાણતા જ હશો કે દર વર્ષે 8 માર્ચના દિવસે વિશ્વ મહિલા દિવસની ઉજવણી વિશ્વભરમાં થઈ રહી છે. આ સંદર્ભે આપણા માનનીય પ્રિન્સિપલ શ્રી ડૉક્ટર નાગર સર પણ હર વર્ષે અમારું અને આપ સર્વનું સન્માન થાય એ હેતુસર સતત પ્રયત્નશીલ હોય છે. એક એવા દીર્ઘદ્રષ્ટા કે વિશ્વમાં અર્ધી સંખ્યા એટલે કે નારીઓનો ઉત્કર્ષ થાય, નારીઓને સન્માનિત કરવામાં આવે એવા વિચાર સાથે લગભગ જ્યારથી સર આવ્યા છે ત્યારથી મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે આપણે મહાયજ્ઞ કરી અને મહિલાઓને માન સન્માન આપી સન્માનિત કરે છે, જે આપણા માટે ખૂબ ગર્વની વાત છે. આ ઉજવણી એટલા માટે કરવામાં આવે છે વિશ્વભરમાં કે મહિલાઓના ઉત્કર્ષ, શિક્ષણ, મહિલાઓને અધિકાર મળે, સમાનતાના હક મળે અને ન્યાય મળે. આ અર્થે મહિલાઓ સન્માનિત થાય એ સાથે સાથે પહેલાના સમયમાં મહિલાઓને શિક્ષણનો અધિકાર ન હતો. જાતીય ભેદભાવ પણ હતા. મહિલાઓને 4 દિવાલોમાં જ રહીને પોતાનું જીવન વ્યતીત કરવાનું હતું. ત્યારે ન્યુયોર્કમાં પોતાના અધિકારો માટે આ ચળવળ ચાલુ થઈ અને સૌથી પહેલાં 15,000 મહિલાઓ પોતાના અધિકાર માટે નીકળી પડી. અને એ સંદર્ભે આ સારી વાત છે એટલે વિશ્વએ આ દિવસને વધાવી લીધું. આજે આપણે જોઈએ છીએ કે મહિલાઓ ક્યાંય પાછળ નથી. તમે નજર કરો તો એક પણ ક્ષેત્ર એવું નથી કે જ્યાં મહિલાઓ કાર્યરત ન હોય. તે પછી શિક્ષણના સંદર્ભે હોય, રાજકારણમાં હોય, સામાજિક કાર્ય હોય કે ખેલકૂદ હોય. સૌથી પહેલાં તો હું તમને વાત કરીશ આપણા ડૉક્ટર પૂજનીય સવિતા દીદીની, જે એક નારી શક્તિનું ઉત્તમ ઉદાહરણ આપણી વચ્ચે એટલે આપણી જ સંસ્થાના ઉદાહરણરૂપ છે કે જેઓએ એવા સમયે આ સંસ્થાની ધૂરી સંભાળી અને હજારો દીકરીઓને શિક્ષિત અને દીક્ષિત કરી અને આજે આ જે સંસ્થા જે ફૂલી ફાલી છે, જે પ્રકાશિત છે, એના મૂળમાં આપણા સવિતા દીદીનું યોગદાન ખૂબ મહત્વપૂર્ણ છે. એવી જ રીતે અનેક મહિલાઓ આપ સૌ જાણતા જ હશો. ગાર્ગી, મૈત્રી, ગઈકાલે જ આપણે સાંભળ્યા શ્રી અહલ્યાબાઈ હોલકર, ઝાંસીની રાણી. રાજનીતિમાં જોઈએ તો સોનિયા ગાંધી. એ ઉપરાંત આજે સીતારમૈયા. અને ખેલકૂદમાં પણ પીટી ઉષા હોય કે હરપ્રીત કૌર હોય, હરેક ક્ષેત્રમાં મહિલાઓ ખૂબ આગળ છે. આજે વિજ્ઞાન ક્ષેત્રમાં પણ મહિલાઓનું એટલું જ યોગદાન છે. આ સાથે મારું કહેવાનો મતલબ એ છે કે આપણે પણ આ મહિલા દિવસના આ ઉપક્રમમાંથી કંઈક મેળવી અને આપણે પણ કંઈક એવું કામ કરીએ કે ખૂબ ઊંચાઈ સુધી
આપણે આપણી કોલેજને, આપણા પરિવારને લઈ જઈએ. આ સાથે TYBA-BComનો આજે વિદાય સમારંભ પણ છે. ટૂંકમાં જ આપ સૌ સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરશો, એના માટે પરીક્ષાઓ આવી રહી છે. આપણે મહાયજ્ઞનું આયોજન કર્યું. માં સરસ્વતીને પ્રાર્થના કરીએ કે ખૂબ સરસ રીતે આપ પરીક્ષામાં આપની પ્રસ્તુતિ સરસ રીતે જાય, કોલેજનું ગૌરવ વધારો, ખૂબ સરસ પરિણામો લઈ આવો અને આગળના ભવિષ્ય માટે સંસ્થા વતી, આચાર્યશ્રી વતી અને સર્વ અધ્યાપક શ્રીઓ વતી હું ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કે આપનું જીવન સફળ બને, સુખમય બને અને જ્યાં જાઓ ત્યાં માતા પિતા અને કોલેજનું ગૌરવ વધારો. આ ક્ષણે વધારે સમય ન લેતા ફરીથી હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું, અભિનંદન કરું છું. થેન્ક યુ.